નમસ્કાર, હું આપનો હાર્દિક સિંગોડ. ગીર સોમનાથ જિલ્લાના તમામ લોકોને હું આ 1 મિનિટનો વિડીયો સંપૂર્ણ જોવા માટે હું અપીલ કરું છું. ગીર ગઢડા તાલુકાના ફુલકા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થઈ રહ્યું છે. આ બિલ્ડિંગ બની રહ્યું છે. આશરે 1 કરોડથી વધુના ખર્ચે આ તૈયાર થવાનું છે, પરંતુ ત્યાંના સ્થાનિક લોકોએ આક્ષેપ લગાડ્યા છે કે આમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ છે, કારણ કે જે સિરામિક છે તે તમે જ્યાં જુઓ ત્યાં તમને ક્રેક જોવા મળી રહી છે. જ્યાં માર્બલ છે ત્યાં માર્બલ તમને ક્રેક જોવા મળી રહ્યો છે. આ અંગે અમે 2 દિવસ પહેલાં સમાચાર પ્રસિદ્ધ કર્યા, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર શું કરી રહ્યું છે એ સવાલ છે. અમારા ટેક્સના પૈસામાંથી આ કરોડો રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગ તૈયાર થાય છે. અમને અપેક્ષા હોય છે કે વર્ષો સુધી આનું કામ છે તે ટકાઉ રહે, પરંતુ ગેરરીતિના આક્ષેપો લાગ્યા. તમે ત્યાં સ્થાનિક અધિકારીઓ કોઈ જોવા માટે નથી આવ્યું કે શું હાલત પેદા થઈ છે. તિરાડો પડી ગઈ છે, માર્બલ હોય કે લાદી હોય તમને ક્રેક જોવા મળી રહી છે, પરંતુ તંત્ર કેમ હજુ સુધી સૂપ બેઠું છે? સવાલો અનેક છે. અમને વેદના છે. અમારા ટેક્સના પૈસામાંથી આ કામ થઈ રહ્યું છે. અમને અપેક્ષા હોય છે કે કામ ટકાઉ થાય, વર્ષો સુધી અહીંના સ્થાનિક લોકોને એમનો લાભ મળે, બિલ્ડિંગ ટકાઉ હોય, પરંતુ તંત્રના પેટનું પાણી કેમ નથી હલતું? આશા રાખું ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને ગીર સોમનાથ જિલ્લાના વિકાસ અધિકારી આ વિડીયો જોઈ અને નોંધ લે અને તાત્કાલિક તપાસ અધિકારીને ટીમને બોલાવે અહીંયા ને તપાસ કરે કે અહીંયા ગેરરીતિ થઈ છે કે નથી થઈ. એ તપાસ કરવાની જવાબદારી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર, વહીવટી તંત્ર અને ગીર સોમનાથ જિલ્લાના વિકાસ અધિકારીને છે કે અહીંયા તપાસ કરાવે, યોગ્ય તપાસ કરાવે અને અમને ન્યાય આપે, કારણ કે હજારો લોકોના વિસ્તારોમાંથી રહેતા લોકોના ટેક્સના પૈસામાંથી આ બિલ્ડિંગ બની રહ્યું છે. એનો લાભ લેવાની પણ જવાબદારી અમારી છે. આપનો પત્રકાર હાર્દિક શિંગોડ. સવાલ પણ કરીશું અને સત્ય પણ બતાવીશું, કારણ કે ખબર માત્ર સમાચાર નથી, જવાબદારી છે. આવા જ સમાચાર જોવા લાઈક કરો, ફોલો કરો અને શેર કરો.